રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને રામનગર ખાતે ભાજપની મીટિંગ યોજાઈ। રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીની વોર્ડ નંબર 7ની અંદર રામનગર વિસ્તારમાં મીટિંગ યોજાઈ, જેમાં નિરાસી ઠાકોર સમાજના લોકોની સાથે મોટી સંખ્યામાં નિરાસી ઠાકોર સમાજના લોકોની ઉપસ્થિતિમાં આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને ડોક્ટર દેવજીભાઈ પટેલ, નિરાસી ઠાકોર સમાજ પ્રમુખ રતિલાલ ઠાકોર અને નાથાલાલ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ મીટિંગ યોજાઈ હતી। ઉપસ્થિત આપણા ધારાસભ્ય શ્રી લવિંગજીબા, આપણા ચારે ચાર ઉમેદવાર આપણે અમૃતભાઈ, હર્ષુભાઈ, પરેશાબેન, વિજયભાઈ અને વિક્રમભાઈના ઘરથી ભાવનાબેન, આ ચારે ચાર ઉમેદવારના નામથી તમે પરિચિત હશો। ભગવાનબા એટલે આપણી હરતી ફરતી 108 વગર કોર્પોરેટરે પણ મારું પણ બધું ટોપું એ રહે કરતા, બરાબર। એટલે ભગવાનબા તો આપણા કોર્પોરેટર વગર ચૂંટાયા હતા। હવે એમનો દીકરો અમૃતભાઈ એટલે વધારાનો એક માણસ ઉમેર્યો, એમનો દીકરો ચૂંટાશે એટલે ભગવાનબા પાછા ડબલ સ્પીડથી દોડશે। તમારે તો નસીબ જ નસીબ છે 7 નંબરમાં। વિક્રમભાઈ જોશીને પણ તમે બધા ઓળખતા હશો। એ પોલીસ સ્ટેશનનું કાંઈ કામ હોય, તાલુકા પંચાયતનું કાંઈ કામ હોય, કલેક્ટર ઓફિસનું કાંઈ કામ હોય, રાશનને લગતું કાંઈ કામ હોય, બધા જ ટોપા અમારે પણ કાંઈ કામ હોય તો અમે પણ ત્યાં ભરાવતા હોઈએ છીએ। એટલે આપણી અડધી સરકાર એટલે વિક્રમભાઈ જોશી, એટલે તમારો તો એ પણ ફાયદો છે। આ દેવી પૂજક સમાજમાંથી આપણા ફરસુભાઈ, એ પણ એક નવયુવાન છે અને દોડતો યુવાન છે અને કામ કરવાની તત્પરતા છે, એટલે એ પણ દોડીને ટોપું એમને આશકારો થાય અને એને સંતોષ થાય એવી સેવા કરે આદરણીય દેવજીભાઈ। અહીંયા ભગવાન બાપાના ડૉક્ટર સાહેબે વાત કરી કે 108 ને ફોન કરો તો ઘડી ગામ છે ને તેમ છે ને આમ કઈ આડે તરત આવી જાય। હકીકતમાં એવા ભગવાન બા પણ ઉમેદવાર છે। આ મણિભાઈ આપણી વચ્ચે છે, વિક્રમભાઈ જોશી, અહીંયા આપણે બધા જાણીએ કે કોઈ બી નાનો મોટો ટાપો હોય ને એટલે લગભગ અહીંયા પતાવી જ દે એવી એમનામાં પાવર શક્તિ છે। અજય રાણા આપણે બધા જાણીએ, તારાચંદબાને ઓળખીએ, જૂનું ઘર છે અને વફાદારીથી કામ કરશે। આપણે કનુભાઈ ચૌધરી પણ સાહેબ બેઠા છે। અહીંયા અમૃતભાઈ આપણા ઉમેદવાર છે, ભગવાનબાના દીકરા છે। હર્ષુભાઈ, વિક્રમભાઈના ઘરેથી બેન ભાવનાબેન, આ ચારે માણસો આપણા વિસ્તારના જ છે, અહીંના છે, એટલે આપણે કોઈ ગોતવા જવું પડે એવું નથી। અને ધારાસભ્ય તરીકે હું પણ આપની વચ્ચે છું, તમે મને એટલે આમાં તમારી ને અમારી બધાની આબરૂ ભેગી છે આ સમજીને જો ક્લિયર વાત છે કે ભાઈ આ એક સમાજને અમારા નિરાશી ઠાકોરભાઈને એક ટિકિટ આપજો। એ અમે જે વચન આપ્યું તો આ નાથાલાલ ને બધા સાક્ષી છે, 25-50 માણસો આવ્યા હતા અને સાહેબ જુઓ એટલે આવી વાત કરી છે તો હવે આપણી ફરજ આવી જાય। કેમ કે સાહેબે વાત કરી કે દિલ્હી, ગાંધીનગર